સુરતની સુપ્રસિદ્ધ સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં 80મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી દરમિયાન શાળાના ટ્રસ્ટી BVS રાવ સર તેમજ કો-ફાઉન્ડર શ્રીમતી સુશીલા મેડમ તથા શાળાના આચાર્ય પ્રણબકુમાર નાયક સર, એકેડમિક એડમિનિસ્ટ્રેટર ડેવિડ સર, પ્રી પ્રાઇમરી ઇન્ચાર્જ શ્રીમતી આરતી વિજયસ્વામી, પ્રાઇમરી ઇન્ચાર્જ શ્રીમતી ખુશાલી શાહ, સાયન્સ ઇન્ચાર્જ શ્રીમતી શેફાલી દવે તેમજ શાળાના અન્ય શિક્ષકોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ તમામ મહાનુભાવોનું સ્વાગત બેન્ડના તાલે કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ દ્વારા હાજર મહાનુભાવોનું સન્માન પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું. ત્યારબાદ મુખ્ય મહેમાન શ્રીમતી અલ્પા મેડમના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. સૌએ આપણા તિરંગાની સલામી આપી. આઝાદી મેળવવા માટે આપણા જવાનોએ જે બલિદાન આપ્યું તે વિશેની સમજ શાળાના ટ્રસ્ટી શ્રી રાવ સરે આપી હતી. હાજર દરેક મહાનુભાવોની સ્વાતંત્ર્ય દિન નિમિત્તે તેમનું વક્તવ્ય આપ્યું હતું. બલિદાનથી મળી છે. જે આઝાદીનો સાચો અર્થ માત્ર ઉજવણી નથી, પરંતુ દેશ પ્રત્યેની આપણી ફરજ નિભાવવામાં છે. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, પુસ્તકોમાં પ્રથમ આવું મહત્વનું નથી, પરંતુ જીવનમાં સંસ્કાર, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમમાં પણ પ્રથમ આવવું એટલું જ જરૂરી છે. આજે તમે જે સંકલ્પ લેશો ને તે આવતીકાલના ભારતનું ભવિષ્ય ઘડશે. હું આજે યુવાનોને 3 સંદેશ આપવા માંગુ છું. આજના યુવાનો માત્ર જોબ સિકર નહીં, પરંતુ જોબ ક્રિએટર બને. આજના યુવાનો માત્ર સફળ નહીં, પરંતુ સંસ્કારી જવાબદાર નાગરિક બને. આજના યુવાનો માત્ર ભવિષ્યની વાતો ન કરે, પરંતુ પોતાના પરિશ્રમ, સંસ્કાર અને સંકલ્પથી ભારતનું ભવિષ્ય ઘડે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં નવી ઊંચાઈનો સર કરી રહ્યું છે. હવે આપની જવાબદારી છે કે સ્વચ્છતા, પ્રામાણિકતા અને રાષ્ટ્ર સેવાને જીવનનો ભાગ બનાવીએ. ચાલો આ સ્વતંત્ર દિવસના પાવન અવસરે આપ સૌએ એક સંકલ્પ કરીએ કે સારા વિદ્યાર્થી, સારા નાગરિક અને સારા ભારતીય બનીએ. વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ. ભારત માતા કી વંદે. જય હિન્દ. મિત્રો નમસ્કાર, મારું નામ અશોક ગોહિલ છે, સામાજિક કાર્યકર્તા છું. આજે 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે સેન્ટ માર્ક્સ સ્કૂલમાં સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રીમતી અલ્પાબેન મહેતા અને મારા મિત્ર સેન્ટ માર્ક્સ સ્કૂલના પ્રિન્સિપલ શ્રી રાવ સાહેબની આગેવાનીમાં આજે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજના શુભ દિવસે દેશની સમગ્ર જનતાને, યુવાનોને, આપ સૌને સ્વતંત્રતા દિવસની અનેક શુભકામના પાઠવીએ છીએ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર માટે, દેશ માટે પોતાનું સર્વોચ્ચ યોગદાન આપવાના પ્રયત્ન કરીએ એવી શુભકામના સાથે આભાર. ભારત માતા કી જય. I am actually BVS Rao, trustee and founder of St. Mark's Higher Secondary School, Hadajan, Surat. I wish you all happy Independence Day. Not only celebrating, we have to practice in our life the sacrifices our all freedom fighters made, and so many leaders they sacrificed their life for our country. As a citizens of this great India, we all together we have to develop the India. I wish you all happy Independence Day. Happy Independence Day to all of you. My name is Khushali Shah and I am the principal of primary section of St. Mark's Higher Secondary School. On this Independence Day, I would like to address everyone that independence is not just a one-day celebration. It is actually a hard work, sacrifice and a long-lasting fight which India won, and today we are free. So on this Independence Day, we should always remember that freedom we have got with certain rights and duties, and those rights and duties we should not forget it ever in our life. We have to be a good citizen and contribute to our nation. Thank you. Good morning everyone. Happy Independence Day to all of you. I am Shefali Dave, Science in charge of St. Mark's Higher Secondary School. And we are celebrating today 80th Independence Day. On this day I would like to tell you that remember all the sacrifice of our national leaders, those who sacrificed their lives. We should contribute
ourselves to the nation. Remember the logo, nation first. For us, nation first. A very warm and happy Independence Day to all. Let us teach our child to respect our country, help them to protect nature, keep our surrounding clean, and always do the right things. Small good action can make a big difference and help make our country a better place to live on earth. Thank you. Once again, I wish you all a very happy Independence Day. આ કાર્યક્રમ અંતર્ગત જે વિદ્યાર્થીઓ શાળાની તથા શાળા બહારની વિવિધ સ્પર્ધામાં વિજેતા નીવડ્યા હતા તેમનું શિલ્ડ, પુષ્પગુચ્છ અને સર્ટિફિકેટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઓ દેશ મેરે તેરી શાન પે સદકી, તેરી મિટ્ટી में મિલ જાવા જેવા દેશભક્તિ ગીત અને નૃત્ય, કરાટે ડાન્સ વગેરે રજૂ કર્યા હતા. આ ઉપરોક્ત કાર્યક્રમમાં વાલીઓએ પણ હાજર રહી આ ભવ્ય ઉજવણીને ખૂબ ઉત્સાહપૂર્વક માણી હતી.